પંચમહાલ। સિદ્ધપુરથી ખડિયાસણ જવાનો રસ્તો બંધ થયો। વરસાદી પાણી ભરાવાના કારણે રસ્તો બંધ કરાયો। સિદ્ધપુરમાં ભારે વરસાદથી વાહન વ્યવહારને અસર। સિદ્ધપુરમાં ખારોબહુ નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા। કાલેડા વદાણી માર્ગે કોઝવે પર પાણી ફરી વળ્યા। કાલેડાથી વદાણી જાંખાને જોડતો ગામનો સંપર્ક તૂટ્યો। પાટણના સિદ્ધપુરમાં વરસાદી પાણી ભરાયા। સિદ્ધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા બંધ થયા। પાણી ભરાતા મેત્રાણા ગામે જવાનો રસ્તો બંધ થયો। પાટણના સિદ્ધપુરમાં ભારે વરસાદથી ઋષિ તળાવ વિસ્તારમાં લોકોનું સ્થળાંતર કરાયું। પાણી ભરાતા લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરાયા। મંત્રી બળવંતસિંહ રાજપૂતે આશ્રિતોની મુલાકાત લીધી। પાટણના સિદ્ધપુરમાં ભારે વરસાદથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા। મેત્રાણામાં રસ્તો પસાર કરવા દોરીનો સહારો લેવાયો। વરસાદને કારણે મેત્રાણા ગામમાં ચોતરફ પાણી જ પાણી। પાટણના સિદ્ધપુર અને સરસ્વતી તાલુકામાં વરસાદી તારાજી। ભારે વરસાદને લઈ કાકોશીથી મેસર જવાનો રસ્તો બંધ થયો। ગામના લોકોના ઘરોમાં પાણી ભરાયા। પાટણના સિદ્ધપુરમાં ધોધમાર વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારમાં જળપ્રલય। કાકોશી ગામનું તળાવ ઓવરફ્લો થતા ગામમાં પાણી ઘૂસ્યા। પાટણના સિદ્ધપુરમાં જળબંબાકાર। સિદ્ધપુરમાં ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં, વાહન ચાલકો પરેશાન। રાધનપુરમાં જાહેર માર્ગો પર પાણી ભરાયા। મશાલી જવાના માર્ગ પર ઢીચણસમાં પાણી ભરાયા। 20થી વધુ સોસાયટી, 6થી વધુ ગામડાનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ। સિદ્ધપુરનું રસુલ તળાવ ઓવરફ્લો। તળાવ ઓવરફ્લો થતા ગામમાં પાણી ફરી વળ્યા। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી। સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો। પાટણના પદ્મનાથ વિસ્તારમાં પાણી ભરાયા। પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી પડી। પાટણમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। પાટણમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। અંબાજી નગરની 5થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાયા। સાબરકાંઠામાં હાથમતી નદી પર જોખમી સેલ્ફીનો વિડીયો વાયરલ। હાથમતી વેસ્ટ વિયર પર સેલ્ફીનો ક્રેઝ। કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તે સવાલ। ખેડાની મહુધા મામલતદાર કચેરી જળમગ્ન થઈ। ભારે વરસાદને પગલે નગરપાલિકા વિસ્તારમાં પાણી ભરાયા। 25 જેટલા નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। ખેડાના નડિયાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। નડિયાદ શહેરનો સિવિલ રોડ પાણીમાં ગરકાવ થયો। ખેડાના મહેમદાવાદ તાલુકાના કલેસર, પથાવત, આમરસર ગામમાં વરસાદ વરસ્યો। રાસકા, હેરાપુર, રોહિસા, મહીજ, કનીજ, જિંજર, દાજીપુરા, મોજદ તમામ ગામમાં વરસાદ વરસ્યો। અમદાવાદમાં વાંઠવાડી ગામમાં વરસાદી પાણી ભરાયા। વાંઠવાડીમાં રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા। ગામમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા। તો ખેડા જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। મહેમદાવાદમાં ભારે વરસાદથી પાણી ભરાયા। ગઢવી સોસાયટી હાઉસિંગ વિસ્તારમાં પાણી ભરાયા। ડાકોરમાં ધોધમાર વરસાદને પગલે રણછોડ રાયજી મંદિરના મુખ્ય દ્વાર પાસે પાણી ભરાયા। અવિરત વરસાદને કારણે ડાકોરમાં પાણી જ પાણી। મહેસાણાના વિસનગરમાં જળબંબાકાર। વિસનગરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। મહેસાણાના વિસનગરમાં વરસાદી પાણી ભરાયા। ખેતીવાડી ઉત્પન્ન બજાર રોડ બેટમાં ફેરવાયો। એપીએમસી બહાર આવેલી દુકાનોમાં પાણી ઘૂસ્યા। વિસનગરમાં મુશળધાર વરસાદને લઈ પાણી ભરાયા। રસ્તાઓ અને દુકાનો પાણીમાં ગરકાવ થઈ। દુકાનોમાં પાણી ફરી વળતા હાલાકી। ખેરાલુમાં તળાવ ઓવરફ્લો થતા કોઝવે પર પાણી ફરી વળ્યા। અરઠી ગામ તરફ જવાનો રસ્તો બંધ થયો। ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન। મહેસાણાના ઊંઝામાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા। ઊંઝામાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો।
એઠોર ચોકડી, ઉમિયા માતા ચોક, ગાંધી ચોક, મહિલા કોલેજ પાસે પાણી ભરાયા. મહેસાણાના ઊંઝામાં રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા. અંડરપાસમાં પાણી ભરાતા રસ્તો બંધ. પાલિકા દ્વારા પાણી કાઢવાની કામગીરી કરવામાં આવી. મહેસાણાના સતલાસણામાં કોઝવે પસાર કરતી વખતે પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર તણાયું. ધરોઈથી હડોલ જતા રોડ પર ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ. મહેસાણા જિલ્લાના ખેરાલુ નજીક પાણીના પ્રવાહમાં કાર તણાઈ. લાલાવાડા નજીક આવેલા કોઝવેમાં 2 ફૂટ પાણીમાં તણાયેલી કારમાંથી કાર ચાલકનું રેસ્ક્યુ કરાયું. મહેસાણાના ખેરાલુમાં ભારે વરસાદ લઈ ખેતરો બેટમાં ફેરવાયા. નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ખેરાલુમાં રેલવે ગરનાળાનો પાણીમાંથી પસાર થતા ટ્રેક્ટરનો વિડીયો વાયરલ વિડીયો અરઠી નજીકના ગરનાળાનો. જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે ખેડૂતો. બનાસકાંઠામાં કંબોઈની કુપાણી પાટી પ્રાથમિક શાળામાં પાણી ભરાયા. શાળાના મુખ્ય ગેટ આગળ ઘૂંટણસમાં પાણી. શાળા પરિસરમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા. થરાદમાં ધાનેરા 3 રસ્તા, આશાપુરા સોસાયટીમાં પાણી ભરાયા. સુંગલનગર બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયા. રસ્તા ઉપર પાણી ફરી વળતા લોકોને હાલાકી. બનાસકાંઠા જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે પાલનપુર મહેસાણા હાઈવે જળબંબાકાર. ભારે વરસાદને કારણે વાહન ચાલકો પરેશાન. અવિરત વરસાદને પગલે પાલનપુર મહેસાણા હાઈવે પર ભારે ટ્રાફિક જામ. હાઈવે પાણી ભરાતા વાહનોનો ખડકલો થયો. પાણી ભરાતા કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતારો લાગી. બનાસકાંઠાના વડગામમાં જળબંબાકાર. ફતેહગઢ બાલાસર તળાવ ઓવરફ્લો થયું. તળાવ ઓવરફ્લો થતા ખેતરોમાં કેડસમાં પાણી ભરાયા. બનાસકાંઠાના વડગામ પંથકમાં વરસાદ. ખેરાલુ વડગામ હાઈવે પર પાણી ભરાયા. પીલુચા હાઈવે ઉપર પાણી ભરાયા. વડગામથી ખેરાલુને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ. અમદાવાદ પાલનપુર હાઈવે પર ભરાયા પાણી. બનાસકાંઠાના વડગામના છાપી ધારેવાડામાં વરસાદ. પાલનપુર હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહનોની લાંબી કતારો લાગી. બનાસકાંઠા જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે ધાનેરા તાલુકાના 20થી વધુ ગામ સંપર્ક વિહોણા. ધાનેરાના રવિયા નજીક કોઝવે પર પાણી ફરી વળ્યા. ધાનેરા તાલુકાના અનાપુર, માંડલ, કુંડી, વાસડા, ડેટા, રૂણી, નેગાળા, ગોળિયા ગામનો સંપર્ક તૂટ્યો. બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદથી જળબંબાકાર. ગ્રામ્યમાં તળાવો ઓવરફ્લો થતા રસ્તા પાણી થયા. ડીસા ધાનેરાના જેરડા પાસે માર્ગ પર પાણી ફરી વળ્યા. એક તરફનો રસ્તો બંધ કરાયો. ડીસા દામા ગામે મુશળધાર વરસાદે પગલે તળાવ ઓવરફ્લો. ગામના અનેક ખેતરો બેટમાં ફેરવાયા. વરણ ગામને જોડતો રસ્તો બંધ. બનાસકાંઠાના કાંકરેજમાં સામાન્ય વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. શિહોરી બજાર બસ સ્ટેન્ડ વિસ્તાર પાણી. ડીસાના યાવરપુરા ગામમાં મુશળધાર વરસાદને પગલે ખેતર તળાવ બન્યા. ગામ અને ખેતરોમાં જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી. ભારે વરસાદને પગલે ખેડૂતોનો પાક નષ્ટ. બનાસકાંઠાના ડીસા તાલુકામાં વરસાદી તારાજી. ભારે વરસાદથી અનેક વિસ્તાર સંપર્ક વિહોણા. ખેતરોમાંથી ગામમાં જવાના રસ્તા બંધ થતા ખેડૂતોને હાલાકી. હિંમતનગરના ગામભોઈ, ચાંપલાનાર, સુરતપુરા, કેશરપુરામાં વરસાદ. સર્વિસ રોડ અને ઓવરબ્રિજ નીચે પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. સાબરકાંઠામાં હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં વરસાદ. ઈડર સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા. પ્રાંતિજ તલોદના ખેતરો જળમગ્ન બન્યા.
અરવલ્લીમાં ભારે વરસાદથી નદીઓ વહેતી થઈ. બિલોડની મેશ્વો નદી બે કાંઠે વહેતી થતા મોડાસાના ગામોને એલર્ટ કરાયા. અરવલ્લીના ભિલોડાનો સુણસર ધોધ જીવંત બન્યો. ધરતી માતા મંદિર પાસે આવેલો ધોધ સક્રિય થતા સહેલાણીઓ ઉમટ્યા. ભિલોડા પંથકમાં સારા વરસાદથી કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ. 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. શામળાજીથી ભિલોડા સ્ટેટ હાઈવે બંધ કરાયો. હાઈવે પાસેનું ડાયવર્ઝન પાણીમાં ગરકાવ. એમપીના 2 ડેમ ઓવરફ્લો થતા નર્મદા ડેમમાં પાણીની આવક. ઇન્દિરા સાગર ડેમમાંથી 1,21,100 ક્યુસેક પાણી છોડાયું. ઓમકારેશ્વર ડેમમાંથી 1,22,850 ક્યુસેક પાણી છોડાયું. નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં એલર્ટ અપાયું. પંચમહાલના પાનમ ડેમનો એક ગેટ ખોલી પાનમ નદીમાં પાણી છોડાયું. પાણી છોડાતા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા. મહીસાગરના લુણાવાડામાં મુશળધાર વરસાદ. વિરણિયામાં રસ્તો પાણીમાં ગરકાવ થયો. ગામના માદરિયા ફળિયામાં જવા માટે કોઈ રસ્તો નથી. સુરેન્દ્રનગરના લખતર અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી. વલસાડના ધરમપુરમાં ભારે વરસાદથી માન નદી પાસે કોઝવે પાણીમાં ગરકાવ. જીવના જોખમે લોકો પસાર થવા મજબૂર. વલસાડમાં પાર નદી પરનો મોહના કાવચાલીથી ચીચપાડાને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ. ધરમપુરના ઉપરવાસમાં વરસાદથી પાણીની આવક. નવસારીમાં નદીના સ્તરને લઈ બિલીમોરાના દેસરા વિસ્તારને એલર્ટ કરાયો. નદી આસપાસ અવરજવર ન કરવા લોકોને સૂચના. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી. સ્ટેટ કંટ્રોલ રૂમથી નિરીક્ષણ કર્યું. વધુ વરસાદવાળા જિલ્લાઓની સમીક્ષા કરી. અમદાવાદના દસક્રોઈમાં 10 ઇંચથી વધુ વરસાદ. દસક્રોઈ તાલુકાનો ગ્રામ્ય વિસ્તાર તરબોર, નાંદેજ અને બારજડી ગામમાં પાણી ભરાયા. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી. અમદાવાદ રાજકોટ હાઈવે પાણીમાં ગરકાવ. વરસાદી પાણી ભરાતા અનેક વાહનો ફસાયા. બાવળા નજીક હાઈવે પર ટ્રાફિક જામ થયો. અમદાવાદના ઈસનપુર હાઈવે પાણીમાં ગરકાવ. ઈસનપુર હાઈવે પર દરિયા જેવા મોજા ઉછળ્યા. પાણી ભરાવાથી વાહન ચાલકો, રાહદારીઓ પરેશાન. અમદાવાદમાં વરસાદી પાણીથી નારોલ, ઈસનપુર, દાણી લીમડામાં પાણી ભરાયા. જશોદાનગર, ઈસનપુરમાં પાણી, ઘૂંટણસમાં પાણી ભરાયા. દુકાનોમાં પાણી ફરી વળતા વેપારીઓમાં રોષ. અમદાવાદનું નારોલ સર્કલ જળમગ્ન બન્યું. વરસાદી પાણી અને ગટરના પાણીથી બેટમાં ફેરવાયું સર્કલ. પાણીનો નિકાલ ન થતા સર્કલની ચારે તરફ પાણી જ પાણી. અમદાવાદમાં દાણી લીમડા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા. વાહન વ્યવહાર ઠપ થઈ જતા લોકોએ મદદ કરી. શાહ આલમ ટોલનાકા, પીર કમલ ખાતે પાણી ભરાયા. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ. દાણી લીમડા વિસ્તારમાં દુકાન, શોરૂમમાં પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા હાલાકી. અમદાવાદના નિકોલમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. નિકોલ કેનાલથી ખોડિયાર મંદિરનો માર્ગ પાણીમાં. અમદાવાદના ઘોડાસરમાં પાણી ભરાયા. પુનિતનગર રેલવે ક્રોસિંગ પાસે પાણી ભરાયા. જયશ્રી સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા. અમદાવાદના મણિનગરમાં પાણી ભરાયા. મિલ્લતનગર વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
અમદાવાદમાં પૂર્વ પશ્ચિમ વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા. જોધપુર વિસ્તારમાં કમરસમાં પાણી ભરાયા. સોસાયટીઓમાં પાણી ઘૂસતા લોકોને હાલાકી. અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તાર જળબંબાકાર. અનુપમ, અમરાઈવાડી, ન્યૂ કોટન વિસ્તાર પાણીમાં. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. એપ્રિલ પાર્ક મેટ્રો સ્ટેશન નીચે પાણી ભરાયા. અમદાવાદ શહેરમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ. વેજલપુર સોનલ સિનેમા રોડ પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા. ભારે વરસાદને પગલે શાહ આલમ, આનંદનગર, મકરબા પાણી જ પાણી. ભારે વરસાદથી અમદાવાદનો પૂર્વ વિસ્તાર પાણી થયો. હાટકેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં પાણી ઘૂસ્યા. વરસાદી પાણીનો નિકાલ ન થતા હાલાકી. અમદાવાદમાં ભારે વરસાદને લઈ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી નિરીક્ષણ કરાયું. અમદાવાદની પરિસ્થિતિનો તાગ મેળવાયો. અમદાવાદના બાકરોલમાં વરસાદી પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. અમદાવાદના બાવળામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પાણી ભરાયા. ટાવર ચોકથી આરકે સર્કલ પાણીમાં ગરકાવ. સંત આશ્રમ વિસ્તારમાં પણ પાણી ભરાયા. અમદાવાદના ધોળકા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. ધોળકા સરખેજ હાઈવે ઉપર ચલોડા પાસે પાણી ભરાયા. બદરખા ભાતગામ પાસે હાઈવે પર પાણી ભરાયા. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ. ધોળકાના સરોડા ગામમાં જળબંબાકારની સ્થિતિ. સરોડા ગામમાં ચોતરફ પાણી જ પાણી. અમદાવાદનું શાહવાડી નારોલ વિસ્તાર પાણીમાં ગરકાવ. સોસાયટી અને ઘરોમાં વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા શહેરીજનોને હાલાકી. અમદાવાદના ઇન્ડિયા કોલોની રોડ પર પાણી ભરાયા. ઇન્ડિયા કોલોની વિસ્તારનો મુખ્ય માર્ગ જળમગ્ન. પાણીના કારણે તો લોકોએ દુકાનો બંધ કરી. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પાણી ભરાયા. એસજી હાઈવે થલતેજ વિસ્તારમાં પાણી ભરાયા. ઇસ્કોન, સોલા, અડાલજ વિસ્તારમાં પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. અમદાવાદના અસલાલીમાં નેશનલ હાઈવે પરનો બ્રિજ ધોવાયો. વરસાદનું પાણી બ્રિજની વોલમાંથી વહેતું થયું. અસલાલી બ્રિજ અને સર્વિસ રોડ બંધ કરાયો. વાહન ચાલકો અસલાલી ગામમાંથી પસાર થવા મજબૂર. અમદાવાદના ઓઢવમાં વરસાદને કારણે મધુમાલતી આવાસમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. ગટરના પાણી બેક મારતા એએમસીનો કરોડોનો પ્રિમોન્સૂન પ્લાન ફેલ. સ્થાનિકોએ કહ્યું 10 વર્ષથી મધુમાલતી આવાસની આ જ સ્થિતિ છે. અમદાવાદના ચાણક્યપુરીમાં વરસાદી પાણી ભરાયા. પાણી ઓસર્યા પહેલા ગટરના પાણી પણ બેક માર્યા. ચાણક્યપુરી અંડરપાસ વરસાદી પાણીમાં ગરકાવ. ડી વોટરિંગ વાન દ્વારા પાણી નિકાલની કામગીરી કરાઈ. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પાણી ભરાયા. વટવા વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાયા. મુખ્ય રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન. ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. સામાન્ય વરસાદમાં જ શહેરમાં પાણી ભરાયા. સેક્ટર 14, મહાત્મા મંદિર, પથિકાશ્રમ બસ સ્ટેન્ડ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો. રાજ્યમાં 170 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ અમદાવાદના દસક્રોઈમાં 9.72 ઇંચ વરસાદ ખાબક્યો. મહેમદાવાદમાં 8.15 ઇંચ, નડિયાદમાં 8.35 ઇંચ, માતરમાં 6.81 ઇંચ, કઠલાલમાં 5.12 ઇંચ વરસાદ વરસ્યો. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય. 7 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં રેડ એલર્ટ જાહેર કરાયું.